કોઈ ફકીર ઓલિયા આવતા હોય એવું મને લાગે છે. તો જઈ એનું સ્વાગત કરો અને પૂછો કોણ છે અને ક્યાં જવું છે. હા વીરા. પધારો ભાઈ. અરે બેટા, હા, શું તમારું નામ છે? મારું નામ ડાલીબાઈ છે. अरे बेटा डालन तो इधर मारो और किधर आप कोई 18-19 साल का लड़का और रामदेव वो ठिकाने ठिकाने जाके तरसा पूछते हैं, ये बात सच है बेटा? हाँ भाई, ये बात हासी से. अरे बेटा हम उसको मिल सकते हैं बेटा? પધારો, તમે મળી શકો છો. પહેલા તો આ ફકીરો આ ઓલિયાના શરણોમાં રામદેવના સત સત નમન. अरे रामदेव मैंने बात सुना है, इधर मारवाड़ की धरा पे तुम ठिकाने ठिकाने जाके तरसा उड़ते हो, ये बात सच है? અરે હા પીરો, આવું હું નથી કહેતો, પણ આ મારા લોકો મને કહે છે. હું કોઈ પરેશાન નથી ફરતો, હું તો એક ધર્મને આધીન કામ કરી રહ્યો છું. अरे रामदेव पीर होई दिगंबर होलिया फकीर हमारे मुसलमान में हिंदू में कोई पीर होता ज नहीं. અરે હા પીરો, હું નથી કહેતો કે હું પીર છું, પણ હું મારા ધર્મને આધીન મારું કામ કરું છું. અને હા, તમે જો એમ કહેતા હોય કે અમે પીર છીએ અને પીર હોય તો અમારા મુસલમાનમાં હોય, તો આજ મારા આંગણની અંદર એક નડું પડ્યું છે અને જવાની તૈયારી નહોતી, ઉતાવળે પગલા ભરીને હાલ્યો ગયો છે સ્વર્ગવાસ. આજે એને સજીવન કરો તો હું માનું કે તમે પીર છો. सजीवन करो. सजीवन करो. अरे रामदेव हमारे से बड़ा सजीवन नहीं था, आप सजीवन करो. અરે હા પીરો, બેન ડાલણ જઈને કે હજી તો તારે હો દિવાળી જોવાની છે, હજી તારે જવાનો સમય નથી. આજ અધવશ્ય લીધેલા રેહામણા મૂકી અને એને રામદેવ બોલાવે છે. ઊભો થઈ જા બેટા, ઊભો થઈ જા. मरा तो हम भी सजीवन करते, मेरे को उसकी पीड़ाई देखनी थी, और पीड़ाई दिखाओ. અરે હા પીરજી, આવો આપ આસન ગ્રહણ કરો અને આજ અમારે ત્યાં ભોજન કરો. हे रामदेव, हम हमारा आसन मक्का मस्जिद में भूल के आए हैं, उस पे ही हम बैठते हैं. અરે હા પીરો, જરા સામે નજર નાખીને જુઓ, જો એ જ તમારા વાસન હોય, આસન હોય, તો જ તમે જમવા બેસજો. પીરો, હવે તમે ભોજન શું ખાશો એ કહો, એટલે એ પ્રમાણે અમે તૈયારી કરીએ. हे रामदेव, हम भोजन हमारे बर्तन में ही करते हैं,
हमारा बर्तन मक्का मंडी में भूल के आए हैं वो हमको चाहिए। અરે હા પીરો, તમે તમારી ઝોલીની અંદર હાથ નાખો, તમારા બળતણ હોય તો જ આ રામદેવના ત્યાં ભોજન કરજો. અરે પીરો, તમારે જે કાંઈ ખાવું હોય તે તમારા મનની અંદર ધારો, તમારા વાસણની અંદર આવી જશે. चलते चलते थाक चुके हैं, चमत्कार बताओ हम इधर से। અરે હા પીરો, વડીલાની ડાળે બેસો અને છેક તમારા મક્કા મદીના પહોંચશો.